ફ્રોમ 0 to end સુધી પહેલું ને છેલ્લું પગથિયું છે. હા, સંપૂર્ણ વિજ્ઞાન છે આ. એટલે સિદ્ધાંત કહેવાય. સિદ્ધાંત મેમરી અમને બંધાતી નથી. મેમરી અમને છે નહીં, રહી નથી, છે નહીં. હા, રહી નથી. હા. તો એને આ તમારા શાસ્ત્રમાં કયું ધ્યાન કહ્યું? એ વિતરાગ વિતરાગ શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાન. મહેન્દ્રભાઈ પૂછે છે કે આ મેમરી જે છે તે નેચરલ નથી એમ. હે મેમરી જે બંધાય છે એ નેચરલ નથી એમ. ના, નેચરલ તો છે જ ને. નેચરલ તો છે જ, પણ એ મેમરી એના માટે કોઝ છે. આ કોઝ થી આ કારણ થાય છે, કાર્ય થાય છે. સમજ પડી ને? મેમરી એ કાર્ય છે, પણ એના માટે કોઝ કયું? કે જેમને તને રાગદ્વેષ હોય ને તે તમને યાદ બહુ રહ્યા કરે. શું કરે? શુક્લ ધ્યાન અને વિતરાગ એ બેની વચ્ચે કેટલું અંતર રહ્યું? કશું અંતર નહીં. શુક્લ ધ્યાન હોય એ વિતરાગ કહેવાય. તો તમે કહો છો ને આ બધા શુક્લ ધ્યાન આપ્યું છે, અમે નથી એવા વિતરાગ. બરોબર બરોબર બરોબર. અમે કહો છો તમને શુક્લ ધ્યાન આપ્યું છે, પણ વિતરાગ અમે એવા નથી. એવા નથી, પણ ત્યાં અંશે છો ને. તો અંશે વિતરાગ કહો. બાળાપોળા છે ને? અંશે ખરા. બાળાપોળા છે. આ સંસારમાં ઉપાધિ, ચિંતા, આ ઉપાધિ લાગે નહીં. શું એનું નામ જ વિતરાગતા ને. વિતરાગતા એનું નામ. વિતરાગતા વર્ત જ છે. મેમરી એનો યથાયોગ્ય ઉપયોગ કયો કહેવાય? એનો મેમરી આપણને આપી તો છે જ કુદરતે, પણ એનો સ્વાભાવિક ઉપયોગ કેવો હોય? તમને આજે મેમરી તો છે જ અમુક, પણ એનો સ્વાભાવિક ઉપયોગ હોય તે કેવો હોય? એમ સ્વાભાવિક ઉપયોગ તો એવું છે ને કે જેના ધંધામાં હોય ને, જય સચિદાનંદ, પોતાના ધંધામાં છે તે મેમરી એ કામ લાગી જાય, એ સ્વાભાવિક ઉપયોગ. જો સચિદાનંદ બહુ યાદ આયા કરે. જો સંસારમાં છોડી ઉપર, છોકરા ઉપર, જમાઈ ઉપર બધા બહુ પ્રેમ. રાગદ્વેષ તો ખરા ને પહેલાના રાગદ્વેષ તો ખરા ને. એટલે જમાઈ મરી ગયા હોય તો યાદ આયા કરે. એ યાદ શું કરે? ફાયદો કરે? નુકસાન કરે. હે નુકસાન કરે. એવું યાદ આવે છે ને લોકોને, તે લોકો કંટાળી જાય છે કે ભાઈ હા હવે અમને આવું યાદ ના આવે તો બહુ સારું કે છે. શું કહ્યું? વિસ્મૃત થાય જગત તો બહુ સારું, પણ વિસ્મૃત થાય ને. તું આવી માટે હું હેરાન થઉં છું, તું જતી રહું છું, પછી હેરાન નહીં થયો. એથી મારું કામ શું કર્યું? મારું કામ કશું થતું નથી. તું તો ખાલી બીવડાવું છું એટલું જ છે. શું એવું તાણ કાઢતા આવડું છે ને? પાછું ઘડી પછી બીજું જ પાછું થઈ ગયું હોય. એ કઈ કાયમ ઓછું યાદ રહેશે? યાદગીરી કઈડ્યા જ કરે મહી. એટલે શ્રીમદ રાજચંદ્ર લખ્યું કે 1 કલાક જગત જો વિસ્મૃત થાય તો કેટલી મજા આવે કે 1 કલાક વિસ્મૃત ના થાય. હવે આવું સાંભળીને લોકો વિસ્મૃત કરવાની ક્રિયામાં પડી ગયા. વિસ્મૃત કરવાની ક્રિયામાં અને ઉઠતું વધારે દ્રઢ થયું. હા, કઈ ક્રિયા છે? શું કરે? વિસ્મૃત કરવાની ક્રિયામાં પડી ગયા. અને વધારે દ્રઢ થઈ ને. કઈ ક્રિયા? ક્રિયામાં પડી ગયા? એ બધું સ્વાર્થ ને લીધે હોય છે. આ બધું હા, બસ સ્વાર્થ ને લીધે. એમ મેં કહ્યું. સ્વાર્થ ને લીધે. સ્વાર્થ હમણાં બસમાં કોણ બેઠો હતો? એમાં સ્વાર્થ, તેમાં રાગદ્વેષ હોય. કારણ કે આપણે બસમાં ભેગા થયા હતા. આ સ્વાર્થ તેમાં હોય, સ્વાર્થ તેમાં હોય જેની પોતાની લાઈન હોય ને તેમાં સ્વાર્થ હોય. કમાવાનું કરું ને ને અગર છોકરા બોકરા ઉપર હોય કે અગાવાલા ઉપર હોય એટલે સ્વાર્થ ઉપર પૂછવા ના આવે ચાલે, પૂછવા આવે ના આવે ચાલે. અને આવે તો કહીએ કે જા દાદા કે અહીં શું છે, તો આગળ બધું થઈ ગયું છે, બધું કોન્ટ્રાક્ટ પેપર થઈ ગયા, બધા કરાર થઈ ગયા, હવે અહીં શું લેવા દેવા એવું કહેતા જતો પાછળ. ના જાય તો કરાર બધા પૂરા થઈ ગયા છે ને. અભણ માણસો પાસે કેમ છો ની આશા રાખો. આ ભણેલા લોકો શું આશા રાખો? અભણ માણસો એટલે ગાયો, ભેંસો, બકરા બધા જોડે કેમ છો ની આશા રાખો. જો તમે અંદર જાઓ તો બધા હું જોઉં છે તમને ઉભા રહીને બધા. શું કહ્યું? હા, આમની પાસે શું આશા? ભણેલા લોકો, ભણેલા ની સમજણ ના હોય. ઘણા બધા કેમ છો ના, એ બધા કેમ છો કહેતા કેટલા બધા છે. જય ભૂતકાળ ને મેમરી સાથે એક ખરું કે નહીં? ભૂતકાળ ને મેમરી સાથે ભૂતકાળ ને કનેક્ટ કરાય ને? હા, તો ભૂતકાળ અને મન, એ મન નું ડેવલપમેન્ટ અને એ આવી જાય ને બધું.
તો જ મેમરી એ થાય ને. તો એક ગિફ્ટ તરીકે આપણે એને કહીએ છીએ ને, એ ગિફ્ટ કહીએ છીએ ને કે નેચરલ ગિફ્ટ છે મેમરી તો. ના ના, ગિફ્ટ એટલે આમ કોઈ ઇનામ આપી દેવું નથી. નેચરલ ગિફ્ટ નો કહેવાનો ભાવાર્થ શું છે કે એનો રાગદ્વેષ જેટલા પ્રમાણમાં હોય એટલા પ્રમાણે મેમરી હોય જ. શું સમજો ને? હવે રાગદ્વેષ કેટલાક લોકોને છે તે શાસ્ત્રોમાં ના હોય અને બીજી જગ્યાએ હોય તો શાસ્ત્રો વાંચ કરે તો યાદ ના રહે એટલે પછી એને ડફોળ કે બીજી પાર વગરની મેમરી હોય એને. શું બીજી કામ લાગે ને, લોક તો ડફોળ જ કે ને. અને અહીં શાસ્ત્રમાં આવડે તો બધું હોશિયાર કે બહુ મેમરી વાળો છે. એટલે એને ગિફ્ટ કે લોકો. અને મેમરી હંમેશા ભૂતકાળમાં જ હોય ને. હા, ભૂતકાળ ને વસ્તુ ગણાય. આપણે મેમરી લેવા દેવા નહીં. આપણે મેમરી તો આપણે અહીંયા આગળ વિસ્મૃત થવું જોઈએ. સ્મૃતિ વિસ્મૃત થવી જોઈએ. શું કહ્યું? આપણું જ્ઞાન શું કે છે? વર્તમાનમાં રહો. શું કે છે? વર્તમાન. ભૂતકાળ વિસારે પડી ગયો, આનો ઓગળી ગયો. ભૂતકાળ ઓગળી ગયો. ભવિષ્યકાળ છે તે વ્યવસ્થા તાબામાં છે. કોના તાબામાં છે? શું થશે શું નહીં બધું એના આપણા તાબામાં છે નહીં. આ વર્તમાનમાં રહો કે છે. વર્તમાનમાં આ જે જ્ઞાન આપ્યું છે ને તેમાં રહો કે છે. દાદા, ભૂતકાળ તો વંચાય જ ને. પણ હે? ભૂતકાળ તો કાયમ વંચાય જ ને. કાયમ કોઈ પણ પગલું મુકાય કે કોઈ પણ વર્તમાનની જે પરિસ્થિતિ આવે એના ઉકેલ માટે પણ ભૂતકાળ તો જોઈએ જ ને. એટલે મેમરી ઉપર જ આખું આવે ને. હા, પણ એ તો મેમરી છે જ. એ મેમરી પર બધું ચાલે જ છે જગત. પણ તે રિલેટિવ વસ્તુ. હા આપણે રિયલ ની વાત કરીએ છીએ. આ રિલેટિવ વસ્તુ બધી મેમરી પર ચાલ્યા કરે છે. સમજો ને? હા, બરોબર છે. અને આપણે રિયલ માં તો કશું જરૂર જ નથી ને. રિયલ માં તો એની મારે વર્તમાનમાં રહો. વર્તમાનમાં શું? વર્તમાનમાં કહું છું ને તો પ્રેઝન્ટ. શું? તો ત્યાં પણ વર્તમાનમાં રહો. પણ શુદ્ધાત્મા જુઓ બધા અને વ્યવસ્થિત છે કઈ ને તાળા બાંધ દો. શું? વર્તમાનમાં રહો. આ તો શું કરે છે? વર્તમાન બગાડે છે. શું કરે છે? પાછળની યાદગીરી કરી. આજે અત્યારે ટેબલ ઉપર જમા કરવાનું છે, સરસ છે. હવે અત્યારે વર્તમાનમાં રહેવા જેવું છે. ત્યાર પાછું પાછળનું યાદ કરી. પણ દાડે પેલા સાહેબ ને ત્યાં એ કર્યું, બહુ ખરાબ થયું. આગળ તો આગળની વાત કરે કે પંદાડે આમ કરવા જવું છે, આમ કરવા જવું છે. અત્યારે મરીને અહીંયા આગળ અહીંયા વર્તમાનમાં રહીને કાર નહીં રહે. વર્તમાનમાં રહો. શું કે છે? યાદ કર્યા કરવું લાગે. ખાતી વખત ઠેકાણ રહેશે ને બધું થયું તારી. એ વર્તમાનમાં રહેવું તમને ગમ્યું? મેં તો તેમાં રહેવાનું. હા, ભૂતકાળ વિચારે પડ્યો. ભૂતકાળ મૂર્ખ એવું થમે નહીં. આપડે કોઈ જ્યોતિષ હોય ને તેને કહીએ કે પંદાડે અમારે છે તે કાકા દીકરો મરી ગયો, તેના ગ્રહ જોયા ને ત્યાં ના ભાઈ એક મરી ગયો તેને ગ્રહ જોવાનું ના હોય. શું ભૂતકાળ ના તો ઉલ્લેખ જ નહીં કોઈ. નવેસરથી ગ્રહ જોવાનું દેખાડી ગયું. અને ભવિષ્યકાળ તો વ્યવસ્થિત તાબામાં છે. પછી તમને બહુ લાગે છે કે જો તમને વ્યવસ્થિત તાબામાં રહે છે ખાતરી રહે છે ને કે જરા ગુનો ના થાય કે શું કે છે. તો અમને એવું પાછલી યાદગીરી આવે ભૂતકાળની. એ કેવું સરસ આગળ એમાં ફરતા ત્યાં જાત્રામાં કેવું ફરતા હતા, કેવી મજા કરતા હતા, શું ને આમ એવું બધું આવે. શું થયું? માટે વર્તમાનમાં રહો. આ જે વર્તમાન છે તે સ્થિતિમાં રહો. ભૂતકાળ વિચારે પડી ગયો, ભવિષ્યકાળ હાથમાં નથી. એ વિચારે કેવી રીતે પડે દાદા? બધાને કેવી રીતે વિચારે પડે? આજે મારો ભૂતકાળ છે તે જે બીજાને ખબર છે કે આજે ગમે તે તમે મને આજે આપ્યું હોય કે જ્ઞાન કે ભાઈ તમે કહો કે ભાઈ થઈ ગયું છે, નિર્લેપ છે, આ છે તે છે, બહાર કેવી રીતે ખબર પડે? એને બહાર મૂકવા માટે શું આપવું? એ તો મેમરી જ ઉપર જશે ને. એ એના ભૂતકાળ ઉપર જ જશે ને. કોઈ પણ વસ્તુ કે આજે જ્ઞાની થયા પછી પણ ભૂતકાળ તો એનો એ થવાનો જ ને. આ રિલેટિવ તો ભૂતકાળનો આરંભ લઈને ચાલ્યા જ કરે છે બધું. ના, તમે આજે કહ્યું ને કે ફાઇલ મહેન્દ્રની ફાઇલનો નિકાલ થાય છે. એ મહેન્દ્રની ફાઇલ તો છે તે તો લખાઈ છે તો વંચાશે ને. હોય છે એટલે ભૂતકાળ તમારે કશું યાદ ના કરવું પડે. તમારે છોડીને વિવાહ કર્યો તો એ ભૂતકાળ તો તમારા સર્વે રૂપે આજ વર્તમાનમાં હોય જ તમારી પાસે. સરસ. એટલે તમારે કશું જ કરવાનું વર્તમાનમાં રહો. શું શરતો કરી હતી શું એ બધું તમારા વર્તમાનમાં હોય જ. ભૂતકાળ તો હંમેશા પડી જ જાય છે. ભૂતકાળ ઉભો રહેતો નથી, પડી જ જાય છે. જગત આખું છે તે ભવિષ્યકાળમાં વાગો લે છે અને કેટલાક ભૂતકાળને વાગો લે છે. ભવિષ્યકાળને વાગો લે આમ થશે. વાગો લે વર્તમાનમાં જેની કે નથી હોતું એ ભૂતકાળ વાગો લે.
હે અમારે તો આમ અમારા બાપ દાદા તો આમ હતું અત્યારે ના હોય તો હા. પાછું સાંભળીને આનંદ કરે. એ તો બધી વર્તમાન કાળની નિર્બળતા ઢાંકવા માટે ભૂતકાળની વાતો કાઢે બધી. અમારે તો આમ આગળ દેખાડે કે અમારા બાપ તો શિવાજી છત્રપતિ કુટુંબના અમને કુટુંબના શિવાજી છત્રપતિ એ બધી વાતો કાઢે બધી. પ્રતાપ રાણાના વંશના અમે આવું બધા મેં રાણા તું ગયો હવે તું શું રાણા તું કે ને તો એવા માણસ હોય ને તે તો આપણે સમજી જઈએ કે આ માણસ નિર્બળ માણસ છે. પોતાનું તેજ જ પોતાનું લાઈટ જ નહીં, પારકા દાદાનું લાઈટ ચડે ને તો મારે શું કામ પોતાનું લાઈટ હોવું જોઈએ ને. તો એના આધારે જીવી રહ્યો છે, જીવે છે, જીવે છે એના આધારે. જીવાનું સાધન નથી રહ્યું ત્યારે એના આધારે જીવી રહ્યો છે. આપણે એને એવું છોડાઈ ના શકીએ, પણ આપણે એને એ ના કરી શકીએ. આપણે એનું નોંધ નહીં કરવાની, આપણે એની નોંધ ના હોય આપણે ત્યાં એટલે બધી જાતના લોકો હોય.